31 ને લઈ ખડોદરા પોલીસે દારૂના જથ્થા સાથે એકને પકડી પાડ્યો છે। ખડોદરા પોલીસે 2,50,000નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે। ખડોદરા પોલીસને બાતમી મળી હતી કે કાપડના પાર્સલની આડમાં દારૂ લાવવામાં આવી રહ્યો છે। પોલીસે હકીકતના આધારે ખડોદરા સંદેશ પ્રેસની ગલીમાં આવેલી બંદરિયા કમ્પાઉન્ડમાં ઓમ તુરંત ટ્રાન્સપોર્ટ ઓફિસમાં છાપો માર્યો હતો। પોલીસને કુરિયર પાર્સલ બોક્સ અને કાપડના પાર્સલમાં દારૂની બોટલો મળી આવી હતી। પોલીસે ₹2,52,000ની 1,352 નંગ દારૂની બોટલો કબજે કરી વિજય દસલાણીયાને પકડી પાડ્યો હતો, જ્યારે 3ને વોન્ટેડ જાહેર કર્યા હતા। આવનાર દિવસોમાં 31ની ઉજવણીના ભાગરૂપે કેટલાક લોકો નશાનું સેવન કરતા હોય છે, જેના ભાગરૂપે મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ દ્વારા કડક સૂચના આપવામાં આવેલ છે કે આ પ્રકારની કોઈપણ ગેરકાયદેસરની પ્રવૃત્તિ ન ચલાવી લેવાય। જેના ભાગરૂપે ખડોદરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સને બાતમી હકીકત મળેલ કે એક કાપડના પાર્સલમાં કોઈ માણસ મુંબઈથી કેટલોક વિદેશી દારૂ લાવી રહ્યો છે। જે હકીકતની ખરાઈ કરતા પંચો રૂબરૂ કાયદેસરની કાર્યવાહી કરતા પાર્સલ ખોલતા કેટલોક વિદેશી માલ મળી આવેલો, જેની અંદાજિત કિંમત ₹2.5 લાખ થાય છે। જે FSLને બોલાવી ચેક કરતા ઇંગ્લિશ દારૂ હોવાનું માલુમ પડતા તેમના વિરુદ્ધ અટક કરી કાયદેસરનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે અને તેમની ધોરણસરની અટક કરવામાં આવેલ છે। મુંબઈથી લાવેલાનું પ્રાથમિક રીતે જણાવેલ છે। મુંબઈના એક્ઝેક્ટ ક્યાંથી લાવ્યા તે પૂછપરછ ચાલુ છે।